નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં? હવે આજે આપણે વેલકમ ટુ માય ટુડે સેશન. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એનું નામ છે ડીસી જનરેટર. આ ચેપ્ટરમાં આપણે ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન, એનો વર્કિંગ પ્રિન્સિપલ, એની મેથોડોલોજી અને એનો એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, સ્પીડ કંટ્રોલ, આ બધું આપણે જોઈશું. બરાબર છે? તો ડીસી જનરેટર, આનું મેં ટાઇટલ આપ્યું છે ડીસી જનરેટરના દરેક ટોપિકનું સચોટ સોલ્યુશન. આપણે થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ એઝ વેલ એઝ MCQ લેવલે ડીસી જનરેટરના કેટલા ક્વેશ્ચન પૂછાય એ બધું આપણે જોઈશું. બરાબર છે? તો લેટ્સ સ્ટાર્ટ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ઇલેક્ટ્રિકલ મશીન. ડીસી જનરેટરનો કોન્સેપ્ટ જોતા પહેલા ડીસી જનરેટર નામ શા માટે પાડવા માંડ્યું, બીજા ઇલેક્ટ્રિકલ જનરેટરથી ડીસી જનરેટર કઈ રીતે અલગ પડે છે એ આપણે જોવાનું રહ્યું. બરાબર છે? તો કે ઇલેક્ટ્રિકલ મશીન્સ કયા કયા આવશે? ઇલેક્ટ્રિકલ મશીનમાં કયા કયા મશીન્સ આવશે? તો કે ઇન્ડક્શન મોટર, સિંક્રોનસ મોટર, જનરેટર મોટર, આ તે બધા આવશે. મોટર અને જનરેટર બે વર્ડ્સ આવે આપણા મગજમાં. તો કઈ રીતે થશે? મોટર અને જનરેટર બે વર્ડ્સ આવશે. મોટર, બરાબર છે, અને જનરેટર. તો આપણે વાત કરીએ ઇલેક્ટ્રિકલ મશીનનું. ઇલેક્ટ્રિકલ મશીન કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રિકલ મશીન ઇઝ એન ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝન ડિવાઇસ. ઇલેક્ટ્રિકલ મશીન એ ઇલેક્ટ્રોમિકેનિકલ ઉર્જાનું રૂપાંતર કરતું સાધન છે. બરાબર છે? એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં એ રૂપાંતર કરે છે. ઇલેક્ટ્રિકલ મશીન હશે એ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરે છે. બરાબર છે? જો એ બે ઉર્જા કઈ? ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝન ડિવાઇસ. એ બે ઉર્જા કઈ? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી, એક મિકેનિકલ એનર્જી. ઇલેક્ટ્રિકલ એનર્જી છે તો કે આપણને વિદ્યુત મળશે. મિકેનિકલ એનર્જી છે તો એમાં આપણને બળ મળશે. બરાબર છે? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી, ધ ડિવાઇસ which converts electrical energy into mechanical energy is called motor. મોટર કોને કહેવામાં આવે? કે મોટરને આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી આપીએ છીએ અને મિકેનિકલ એનર્જી મીન્સ કે મોટર ફરે છે અને એના રોટરના શાફ્ટના કનેક્શનને લીધે આપણું કંઈક કામ થાય છે, તો એને શું કહેશું આપણે? મોટર. તો મોટરનું ઇનપુટ શું થયું? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી. મોટરનું આઉટપુટ શું થયું? તો કે મિકેનિકલ એનર્જી. મિકેનિકલ એનર્જી એટલે મોટરની શાફ્ટ સાથે કનેક્ટ થયેલું, ચાહે પાણીની મોટર હોય કે કોઈ પણ મોટર હોય, કન્ટિન્યુ ફ્લોર મિલ થઈ કે કોઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી મોટર હોય, ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતી હોય, ઇન્ડક્શન મોટર હોય, સિંક્રોનસ મોટર હોય, ઘણી બધી પ્રકારની તમે મોટર જોઈ ગયા. બરાબર છે? તમે ઘણા બધા ટોયસમાં ઘણા બધા મોટર્સ જોઈ છે. ધ ડિવાઇસ વિચ કન્વર્ટ્સ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ મિકેનિકલ એનર્જી ઇઝ કોલ્ડ મોટર. બરાબર છે? હવે ધ ડિવાઇસ વિચ કન્વર્ટ્સ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ કોલ્ડ જનરેટર. હવે તમે જો કોઈ સાધનને મિકેનિકલ એનર્જી એટલે કે સાધનને ફેરવો છો, મિકેનિકલ એનર્જી આપો છો અને એમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી ઉત્પન્ન થાય તો એને શું કહેવામાં આવે છે? જનરેટર. બરાબર છે? તો આ ઇલેક્ટ્રિકલ મશીન્સનું બે પ્રકારે ક્લાસિફિકેશન આપણે કર્યું. તો કયું હતું? ઇલેક્ટ્રિકલ મશીન્સનું બે પ્રકારે આપણે ક્લાસિફિકેશન કર્યું. ધ ઇલેક્ટ્રિકલ મશીન is an electromechanical energy conversion device. The device which converts electrical energy into mechanical energy and is called motor. And the device which converts mechanical energy into electrical energy is called generator. આ વસ્તુ થઈ ગઈ. ક્લિયર છે? ઇલેક્ટ્રિકલ મશીન્સ. હવે મોટરનું કન્વર્ઝન જોઈએ તો મોટરની આપણે ડેફિનેશન જોઈએ. ડેફિનેશનમાં શું થયું? તો કે ઇનપુટ એનર્જી કઈ છે આપણી મોટરમાં? ઇનપુટ એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જી છે. કે મોટરને કઈ પણ રીતે એનું ઇનપુટ શું આપવામાં આવે? ઇલેક્ટ્રિકલ. બરાબર છે? મોટરની આઉટપુટ એનર્જી શું છે? મિકેનિકલ. કે મોટર ફરશે એ રીતે મોટરનું વિચાલક બળ એક્સિલરેટ થશે. બરાબર છે? આ રીતે મોટરનું કામ છે. મોટરના ઇલેક્ટ્રિકલ એનર્જીમાં આપણે વોલ્ટેજ આપીએ છીએ, ફ્રીક્વન્સી, ચાહે वो એસી હોય કે ડીસી હોય. એસીમાં 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, ડીસીમાં 0. બરાબર છે? અને મિકેનિકલ એનર્જીમાં મોટર ડીસી મોટર હશે તો નાની હશે. બરાબર છે? એનું ઓપરેશન નાનું હોય.
ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એનર્જીને કન્ટિન્યુઅસ ફોર્મમાં જોઈએ તો આપણે એસી મોટર્સ યુઝ કરીએ છીએ. સિન્ક્રોનસ મોટર, ઇન્ડક્શન મોટર, આ બધી મોટર આપણે યુઝ કરીએ છીએ. બરાબર છે. તો આ તો મોટરનું કન્સ્ટ્રક્શન. બરાબર છે. આવી રીતે આપણે જોઈએ જનરેટરનું તો આનાથી એક્ઝેક્ટ રિવર્સ કેસમાં આવશે જનરેટર. બરાબર છે. મિકેનિકલ એનર્જી ઇઝ ઇનપુટ અને ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ આઉટપુટ. બરાબર છે. જનરેટરમાં શું થશે? મિકેનિકલ એનર્જી એટલે કે મોટર જનરેટરને ફેરવવામાં આવશે, એને બહારના 3 ફેઝ કનેક્શનમાંથી આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળશે. તો આ જનરેટરનું વર્કિંગ પ્રિન્સિપલ હતું. બરાબર છે. આ રીતે ક્લિયર ડેફિનેશન થઈ ગઈ. હવે ઇલેક્ટ્રિકલ મશીન્સનો બેઝિક કોન્સેપ્ટ આપણે જોયું. આ ચેપ્ટર 1માં પણ આવે, ચેપ્ટર 2માં પણ આવે, પરંતુ આપણે બહુ બેઝિક ડીપથી કોન્સેપ્ટ જોયો. હવે એનું ક્લાસિફિકેશન જોવાનું છે. બરાબર છે. તો ક્લાસિફિકેશનમાં આપણી પાસે 2 પ્રકારના પાવર હશે ઇલેક્ટ્રિકલ મશીનમાં. તમને ખબર જ છે, એક અલ્ટરનેટિંગ કરંટ અને બીજું ડાયરેક્ટ કરંટ. એક એસી મશીન કે જે આપણે ઘરે નોર્મલ 230 વોટ એસી યુઝ કરીએ છીએ એ, અને એક ડીસી મશીન્સ કે જે બેટરીની સપ્લાયની મદદથી આપણે કન્ટિન્યુઅસ રેટિંગ મળીએ છીએ વિધાઉટ ફ્લક્ચ્યુએશન. આ એસી હશે ને એ ફ્લક્ચ્યુએશન વાળું હશે, ડીસી હશે એ પ્યોર હશે, પલ્સેટિંગ પણ નહીં હોય. એટલે કે ડીસી કોન્સ્ટન્ટ વેવફોર્મ આપે છે. બરાબર છે. તો આ 2 પ્રકાર છે તો કે ઇલેક્ટ્રિકલ મશીન્સ છે. બરાબર છે. હવે આપણે મોટર અને જનરેટરનો બેઝિક કોન્સેપ્ટ ડિટેલમાં જોયો. બરાબર. તો હવે 2 પ્રકારે મશીન્સ હશે, 2 પ્રકારે જનરેટર હશે, 2 પ્રકારે મોટર હશે. તો કઈ રીતે આપણે એને ક્લાસિફાય કરીએ? તો કે ડીસીમાં વાત કરીએ તો 2 પ્રકાર આવશે. એક ડીસી જનરેટર જે જનરેટ કરશે વોલ્ટેજને, અને જે આખું આ ચેપ્ટર છે આપણે ડિટેલમાં જોઈશું કે એને ઇનપુટ ડીસી જનરેટર છે ઇલેક્ટ્રિકલના મિકેનિકલ આપવામાં આવે, કોઈ પણ રીતે ફેરવવામાં આવે તો એના આઉટપુટમાં મેગ્નેટિઝમ રાખી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF ઉત્પન્ન થાય છે. જ્યારે મોટરમાં શું થશે કે એને ઇલેક્ટ્રિકલ સપ્લાય આપવામાં આવે છે, એનું શાફ્ટ રોટેટ થશે અને શાફ્ટ રોટેટ થઈ અને તમને કંઈક મિકેનિકલ એનર્જી પૂરી પાડશે. તો ઇલેક્ટ્રિકલ મશીનમાં, ડીસી મશીનમાં 2 પ્રકાર પડશે. કયા? તો કે પહેલું ડીસી જનરેટર, બીજું ડીસી મોટર. ક્લિયર? હવે આપણે જોઈએ કે એસી મશીન્સમાં કયા ફરક પડશે. બરાબર છે. એસી મશીન્સ જોઈએ તો એક એસી મશીન્સ અલ્ટરનેટિંગ કરંટ મશીન, જેની ફ્રિક્વન્સી ફ્લક્ચ્યુએટ થયા કરતી હોય એ. બરાબર છે. એમાં જોઈશું તો પહેલું આવશે ટ્રાન્સફોર્મર. વોલ્ટેજનું લેવલ અપ એન્ડ ડાઉન કરશે વિથ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી. બરાબર છે. ફ્રીક્વન્સી આની કોન્સ્ટન્ટ હશે. એક વોલ્ટેજ લેવલથી બીજા વોલ્ટેજ લેવલમાં એ વોલ્ટેજનું લેવલ ટ્રાન્સફર કરશે. એના નંબર ઓફ ટર્ન્સ પ્રાઇમરીના હશે, નંબર ઓફ ટર્ન્સ સેકન્ડરીના હશે. એ પ્રમાણે એ વોલ્ટેજનું લેવલ ટ્રાન્સફર કરશે. બીજું છે ઇન્ડક્શન મશીન્સ કે ઇન્ડક્શન મોટર અને ઇન્ડક્શન જનરેટર. આપણે પણ 2 જોયા છે. ઇન્ડક્શન મશીન જેમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કે ઇન્ડક્શનના પ્રિન્સિપલથી કામ થાય. ઇન્ડક્શન એટલે તમે સેલ્ફ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો કોન્સેપ્ટ જોઈ ગયા છો ઇન્ડક્ટન્સનો. હવે એને વધારે પ્રમાણમાં કોઇલ્સમાં લેવામાં આવે અને ઇન્ડક્શનનો આખો કોન્સેપ્ટ આવે. એમાં ઇન્ડક્શન જનરેટર પણ આવે અને ઇન્ડક્શન મોટર પણ આવે, પણ રેરલી ઇન્ડક્શન જનરેટર ક્યાંક પણ યુઝ થાય છે, પરંતુ ઓલવેઝ ઓલ ઓવર ઇન્ડસ્ટ્રીમાં 97% ઇન્ડક્શન મોટર યુઝ થાય છે. બરાબર છે. ત્રીજું આવશે સિન્ક્રોનસ મશીન. સિન્ક્રોનસ મશીન એટલે કોન્સ્ટન્ટ સ્પીડ મશીન કહેવાય છે. એમાં સ્પીડમાં તમે ચેન્જ કરી શકતા નથી. સિન્ક્રોનસ મશીનના 2 ભાગ પડશે. એક સિન્ક્રોનસ જનરેટર એટલે કે આપણું એસી જનરેટર, અને એક સિન્ક્રોનસ મોટર કે જે ડીસી એક્સાઇટેશનની મદદથી ચાલુ થશે, પરંતુ પછી એસી એક્સાઇટેશનની મદદથી એ કન્ટિન્યુઅસ રોટેટ થયા કરશે, અને સિન્ક્રોનસ મોટરને કોન્સ્ટન્ટ સ્પીડ મોટર પણ કહેવામાં આવે છે. હવે ફ્રેક્શનલ કિલોવોટ મશીન કે મશીનના અમુક ફ્રેક્શન પાડેલા હોય.
બરાબર છે કે આટલા કિલોવોટ આઉટપુટ મળશે, 10, 15, 20, 30 એમ ફ્રેક્શન હશે, ફ્રેક્શનલ કિલોવોટ મશીન, એમ ફ્રેક્શન પ્રમાણે એનું ક્લાસિફિકેશન ઇલેક્ટ્રિકલ મશીનમાં થાય. બરાબર છે. તો હવે આપણે આવીએ છીએ ડીસી જનરેટર ઉપર. જે કોન્સેપ્ટની તમે રાહ જોઈ રહ્યા હતા એ કોન્સેપ્ટ છે ડીસી જનરેટર. બરાબર છે. ડીસી જનરેટર વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બરાબર છે. ડીસી જનરેટર કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે? ફેરાડેઝના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. બરાબર છે. આ ક્લિયર છે. તમને કોઈ પૂછે કે ડીસી જનરેટર કોના લોઝ ઉપર કામ કરે છે કે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, તો કયા હશે? ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બરાબર છે. ક્લિયર આ વસ્તુ. હવે આ લો શું કહે છે એ જોઈએ. તો લો એમ કહે છે ડીસી જનરેટરનો ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન શું કહે છે કે whenever a magnetic flux is cut by a moving conductor an EMF is induced in the conductor. કે જ્યારે ચુંબકીય ફ્લક્સ ફરતું હોય એ ગુંજડા વડે કે કંડક્ટર વાહક વડે કટ કરવામાં આવે છે. કટ કરવામાં આવે છે મીન્સ કે પસાર થવા દેવામાં આવતું નથી. સપોઝ અહીંથી મેગ્નેટિક ફ્લક્સ લાઇન એન અને એસ જાય છે. બરાબર છે. અહીંથી આમ જાય છે અને અહીંયા તમે કોઈ પણ રોટેટિંગ કંડક્ટર લગાડી દો વચ્ચે, તો આ રોટેટિંગ કંડક્ટરની મદદથી આ રોટેટિંગ કંડક્ટર રોટેટ થતું હશે. બરાબર છે. રોટેટ થતું હશે એટલે આ મેગ્નેટિક ફ્લક્સ કટ થશે. તો શું થશે? આ ચુંબકીય આ કંડક્ટરમાં શું થશે? EMF ઇન્ડ્યુસ થશે. EMF શું છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર છે. ડાયરેક્શન ઓફ EMF induced is given by Fleming's right hand rule. બરાબર છે. હવે ઘણા બધા મિત્રો આ EMF કઈ રીતે ઇન્ડ્યુસ થાય છે એ કોન્સેપ્ટમાં આપણે જોઈશું. EMF શા માટે ઇન્ડ્યુસ થાય છે પણ કોન્સેપ્ટ જોઈશું. પરંતુ ઘણી બધી એક્ઝામમાં એમ પૂછાય છે કે ડીસી જનરેટરમાં કયા રૂલની મદદથી EMF ઇન્ડ્યુસની ડાયરેક્શન મળી શકે. તો આનો એક સિમ્પલ એક્ઝામ્પલ છે. તમારે ફ્લેમિંગ ડીસી મોટરમાં ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ આવશે, ડીસી જનરેટરમાં ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ આવશે. પરંતુ હું તમને કહું કે જનરેટર 2 વાર આર આવે છે તો આ કયો હશે? ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ. ક્લિયર. જનરેટર રેટર એટલે રાઇટ, મોટર એટલે લેફ્ટ. ક્લિયર. આ વસ્તુ યાદ રાખવાનો થંબ રૂલ કહું કે ડાયરેક્શન ઓફ ઇન્ડ્યુસ EMF ઇન ધ ડીસી જનરેટર ઇઝ ગિવન બાય ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ. ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે ઇન્ડ્યુસ EMFની દિશા નક્કી કરી શકાય છે. બરાબર છે. સ્ટ્રેચ આઉટ ધ થંબ, રાઇટ થંબ. જમણો હોય ને, સ્ટ્રેચ આઉટ એટલે કે જમણા હાથનો અંગૂઠો ઉપરની સાઈડ રાખો. બરાબર છે. ફોર ફિંગર એન્ડ મિડલ ફિંગર આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. કે ફોર ફિંગર એટલે કે પહેલી આંગળી અને બીજી આંગળી અને એકબીજાને 90 એંગલે રાખો. બરાબર છે. ઇફ ધ ફોર ફિંગર, અહીંયા હું તમને ડાયરેક્શન બતાવવાની ટ્રાય કરું. બરાબર છે. ડાયરેક્શન બતાવવાની ટ્રાય કરીએ ને આપણે, તો આ તમારો અંગૂઠો છે, આ ફોર ફિંગર ને આ મિડલ ફિંગર. બરાબર છે. ક્લિયર. આ મિડલ ફિંગર આ રીતે તમે રાખી શકો. આ તમારો અંગૂઠો છે, આ ફોર ફિંગર છે ને આ મિડલ ફિંગર છે. ક્લિયર. હવે શું કીધું અહીંયા? તો કે ફોર ફિંગર પોઇન્ટ્સ ઇન ધ ડાયરેક્શન ઓફ ફ્લક્સ. અહીંયા ફ્લક્સ હશે ફોર ફિંગર. બરાબર છે. એન્ડ ધ થંબ ઓફ ડાયરેક્શન ઓફ ફ્લક્સ. અને અંગૂઠો આપણો કઈ બાજુ છે? જે દિશામાં ડાયરેક્શન ઓફ મોશન ઓફ કંડક્ટર, જે દિશામાં કંડક્ટર અથવા વાહક ગતિ કરતો હશે એ દિશામાં આપણો અંગૂઠો હશે. તો અહીંયા અંગૂઠો વાહક ગતિ કરતો હશે એ દિશામાં હશે. તો આ મિડલ ફિંગર વાળી જે આંગળી છે ને એ શું દર્શાવશે? ઇન્ડ્યુસ EMFની ડાયરેક્શન બતાવશે. તો આ 2 થી 90 એંગલે હશે. ક્લિયર.
હવે આને આ વસ્તુ આપણે ગુજરાતીમાં જોવાની છે, બરાબર છે. ડીસી જનરેટરનો સિદ્ધાંત તો આપણે પ્રિવિયસલી જોઈ ગયા છીએ, એ બધું તમારે આવશે, બરાબર છે. હવે આનું એક ડિટેલ ડિસ્ક્રિપ્શન આપણે જોઈએ, બરાબર છે. ડીસી જનરેટરના સિદ્ધાંતમાં ડીસી જનરેટર શું કામ કરશે? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ક્લિયર? જનરેટરનું કામ શું? મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરવું. ડીસી જનરેટરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. મેગ્નેટિક ફિલ્ડ ઇઝ પ્રોડ્યુસ્ડ ઇન અ ડીસી જનરેટર, બરાબર છે. આ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે આર્મેચરને પ્રાઇમ મૂવર સાથે જોડવામાં આવે છે. હવે તો સૌ પ્રથમ ડીસી જનરેટરના પાર્ટ્સ જુઓ ત્યારે તમારે આર્મેચર જોવું પડશે અને પ્રાઇમ મૂવર પણ જોવું પડશે. પ્રાઇમ મૂવર શું છે? તો કે જેના વડે ડીસી જનરેટરને ફેરવવામાં આવે છે એને પ્રાઇમ મૂવર કહે છે. અને શાફ્ટ સાથે આર્મેચર જોડેલું હોય છે, બરાબર છે. હવે પ્રાઇમ મૂવર દ્વારા ટોર્ક ઉત્પન્ન કરવામાં આવે છે. પ્રાઇમ મૂવર કે જેના દ્વારા ડીસી જનરેટર ફેરવવામાં આવે એને ટોર્ક ઉત્પન્ન થાય છે, બરાબર છે. જેથી પ્રાઇમ મૂવર આર્મેચર કોની સાથે જોડાયેલું છે? પ્રાઇમ મૂવર સાથે. તો પ્રાઇમ મૂવર ફરશે એટલે આર્મેચર ફરશે. આર્મેચર ગોળ ફરે છે, આથી આર્મેચરના વાહકો ચુંબકીય ક્ષેત્રને કાપે છે. એટલે કે આર્મેચરમાં નંબર ઓફ કંડક્ટર્સ હશે. હવે હમણાં જ આપણે ફ્રેમિંગ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન જોયું, રૂલ્સ જોયો ને, ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. એમાં શું કીધું હતું કે વાહકો ચુંબકીય ક્ષેત્રને કાપે તો EMF ઇન્ડ્યુસ થાય છે. ફરતા વાહકો, તો આર્મેચરમાં ફરતા વાહકો છે એ ચુંબકીય ક્ષેત્રને કાપશે એટલે એ મેગ્નેટિક ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન થશે. આમ આર્મેચરમાં EMF ઉત્પન્ન થાય છે. ડીસી જનરેટરના કયા પાર્ટ્સમાં EMF ઉત્પન્ન થાય છે? તો કયું આવશે? આર્મેચર. ક્લિયર? બરાબર છે. આર્મેચરનું જોડાણ કોની સાથે હોય છે? તો કે પ્રાઇમ મૂવર સાથે. આ કહી દીધું, બરાબર છે. જો લોડને જોડવામાં ન આવે તો અહીં એક કન્ડિશન આપી કે જો તમે લોડને ન જોડો તો જોડવામાં આવે તો ઇલેક્ટ્રિક કરંટ આર્મેચરના વાહકમાં થઈને લોડમાં પસાર થઈને આર્મેચરના વાહકમાં પાછો આવે છે. જો લોડને જોડવામાં આવે તો શું થશે? જે ઇલેક્ટ્રિક કરંટ આર્મેચરના વાહકમાં થઈ અને લોડમાં થતો હશે, બરાબર છે, અને આર્મેચરના વાહકમાં પાછો આવે છે. કે કારણ કે કરંટે ડાયરેક્શન સ્ટાર્ટ કરી એની ફ્લક્સની ડાયરેક્શન, તો એ જો જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે અગેન ત્યાં જ જશે. હવે આર્મેચરમાંથી કરંટ વહે છે, તેથી ચુંબકીય ક્ષેત્રમાં તેને લીધે ટોર્ક ઉત્પન્ન થાય છે. કોઈ પણ વસ્તુમાં કરંટ વહે એટલે ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ફિલ્ડમાં શું થાય? એના લીધે ટોર્ક ઉત્પન્ન થાય છે. આને કયું ટોર્ક કહેવામાં આવે છે? તો કે બેક ટોર્ક કહેવામાં આવે છે, બરાબર છે. કારણ કે આ ટોર્ક કેવું છે? તો કે મૂળ ટોર્કની દિશા કરતા વિરુદ્ધ દિશામાં હોય છે. જે મૂળ ટોર્ક છે પ્રાઇમ મૂવર વાળું એની દિશા કરતા વિરુદ્ધ દિશામાં હોય છે. અને જનરેટર પર ભાર વધારવામાં આવે તો લોડ વધારવામાં આવે તો બેક ટોર્કની કિંમત વધે છે. ક્લિયર? આ ડીસી જનરેટરનો સિદ્ધાંત હતો, બરાબર છે. હવે પ્રિન્સિપલ ઓફ વર્કિંગ જોઈએ. આમાં ક્લાસમાં ઘણા બધા એવા હતા કે ઇંગ્લિશ મીડિયમમાં કરાવો સર, ઘણા બધા એવા હતા કે ગુજરાતી મીડિયમમાં કરાવો. So at that point I was confused. So I choose both the ways. કલાકનો લેક્ચર હશે, અડધી કલાકનો લેક્ચર હશે, 15 મિનિટ ગુજરાતી, 15 મિનિટ ઇંગ્લિશ, બરાબર છે. તમારા બે ટેક્સ્ટ બુક અને બધું આવી જશે. પ્રિન્સિપલ ઓફ વર્કિંગ. વર્કિંગ પ્રિન્સિપલ છે ડીસી જનરેટરનો કઈ રીતે રહેશે? તો કે કન્સિડર એ સિંગલ ટર્ન રેક્ટેન્ગ્યુલર કોઇલ. હવે એક સિંગલ ટર્ન રેક્ટેન્ગ્યુલર કોઇલ કન્સિડર કરવાની છે, બરાબર છે. મેડ અપ ઓફ કોપર રોટેટિંગ અબાઉટ ઇટ્સ ઓન અક્સિસ, બરાબર. કોપરના તારમાંથી બનેલી હોય અને પોતાની અક્સિસમાં જ રોટેટ થતી હોય અને એને મેગ્નેટિક ફિલ્ડ પ્રોવાઇડેડ બાય કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે? આઈધર બાય પરમેનન્ટ મેગ્નેટ ઓર ઇલેક્ટ્રોમેગ્નેટ. કે પરમેનન્ટ મેગ્નેટ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા એ પરમેનન્ટ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવામાં આવે અને એમાં એક કોપરના તારથી બનેલી રોટેટિંગ રિંગ ફેરવવામાં આવે. કન્સિડર એ કોપર કોઇલ ABCD
બરાબર છે. અહીંયા પાછળના જ એક્ઝામ્પલમાં ABCD આપેલું છે, તો એ આપણે જોઈશું. જો આ રીતે આપેલી છે. આ આપણી રિંગ છે, પરમેનન્ટ મેગ્નેટ N અને S છે. આ રીતની ગણતરી ગોઠવણી કહે છે. બરાબર છે. તો પોલ ફેઝિસ N થી S તરફ જશે અને આ રિંગ રોટેટ થશે પ્લસ માઇનસ આ રીતે રોટેટ થશે. બરાબર. આ રિંગ આ રીતે રોટેટ થશે, પરંતુ અહીંથી મેગ્નેટિક ફ્લક્સ કોન્સ્ટન્ટ જાય છે. કોન્સ્ટન્ટ જાય છે એટલે ક્લિયરલી એ મેગ્નેટિક ફ્લક્સ કટ કરશે, તો એ આપણે જોઈએ. બરાબર છે. આ રીતે એક્ઝામ્પલ હશે. હવે ટુ એન્ડ્સ ઓફ ધ કોઇલ્સ આર જોઇન્ડ બાય ધ કોપર રિંગ્સ કોલ્ડ સ્લીપ રિંગ. બરાબર છે. એના બે રિંગના ગૂંચળાના બે છેડા સ્લીપ રિંગ સાથે જોડેલા હશે. બ્રશિસ ઓફ કાર્બન એન્ડ પ્રેસ અગેન્સ્ટ ધ સ્લીપ રિંગ્સ. હવે સ્લીપ રિંગની સામે કાર્બનના બ્રશિસ હશે. બરાબર છે. શું કરવા માટે? તો કે કરંટ કલેક્ટ કરવા માટે. ફ્રોમ કોઇલ ટુ ધ એક્સટર્નલ લોડ રેઝિસ્ટન્સ RL. હવે સ્લીપ રિંગની બાજુમાં જ બ્રશિસ હશે. બરાબર છે. એકવાર આ કન્સ્ટ્રક્શન આપણે જોઈ લઈએ. બરાબર. આ રિંગનું કન્સ્ટ્રક્શન આપણે જોઈ લીધું. પરમેનન્ટ મેગ્નેટનું આ પોલ ફેઝિસ કહેવાય, એ ક્લિયર છે. હવે અહીંયા શું હશે? તો સ્લીપ રિંગ્સ, બ્રશની સ્લીપ રિંગ્સ. બરાબર છે. આ સ્લીપ રિંગ્સ છે, આ પોઝિટિવ, આ નેગેટિવ. તો કે અહીંયા એની સામે આ મેગ્નેટિક બ્રશિસ રાખવામાં આવે. શું કરવામાં આવે? તો કે આ રિંગમાંથી કલેક્ટ કરંટ કરવામાં આવે. આ કરંટ ક્યાં જશે? તો કે RL લોડ રેઝિસ્ટન્સ છે એના માટે, અને આ કેટલું વોલ્ટેજ આવશે એ મેઝર કરવા માટે અહીં મેઝરિંગ યુનિટ રાખવામાં આવે. ક્લિયર આ વસ્તુ? આ રીતે થયું. બરાબર છે. કન્સિડર એ પોઝિશન ઓફ રોટર ઓફ ધ કોઇલ શોન ઇન ફિગર. બરાબર છે. આપણે જોઈ. In this position, the coil is at right angles of the magnetic lines of the flux. હવે કોઇલ શું છે? તો કે વાહકનું ગૂંચળું એ મેગ્નેટિક લાઇન્સ ઓફ ફ્લક્સની રાઇટ એંગલ એટલે કે 90ની પોઝિશને છે. ઇન ધીસ પોઝિશન રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ ઇઝ મિનિમમ. કારણ કે આડું આમ કાપતું નથી. બરાબર છે. રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ ઇઝ મિનિમમ. બરાબર છે. એન્ડ ધ પોઝિશન ઇઝ ટેકન એઝ અ રેફરન્સ પોઝિશન. અત્યારે ફ્લક્સની લિંકેજ મિનિમમ છે, એટલે કોઈ ઇન્ડ્યુસ EMF થતું નથી. આપણે આ લાઇનમાં મેગ્નેટિક લાઇન જાય છે, આ N રાખીએ, આ S રાખીએ. બરાબર છે. મેગ્નેટિક લાઇન્સ અત્યારે આ લાઇનમાં જાય છે. બરાબર છે. તો આની સાથે આમ હશે કોઇલ, તો આમાં ક્યાંય ફ્લક્સ લિંકેજ કટ થશે નહીં. પરંતુ ફ્લક્સ લિંકેજ કટ ક્યારે થશે? તો કે આ આમ હશે ત્યારે. બરાબર છે. આનો સિમ્બોલ આમ હશે ત્યારે ફ્લક્સ લિંકેજ મેક્સિમમ કટ થશે. બરાબર છે. ધ પોઝિશન ઇઝ ટેકન એઝ રેફરન્સ પોઝિશન. જ્યારે મિનિમમ ફ્લક્સ થાય ને કટ, એને રેફરન્સ પોઝિશન તરીકે લેવામાં આવે. મેઝર ધ એંગલ ઓફ ધ રોટેશન ઓર ટાઈમ ફ્રોમ ધીસ પોઝિશન. કે રોટેશનનો એંગલ મેઝર કરો અને એનો ટાઈમ નક્કી કરો. એઝ ધ કોઇલ રોટેટ્સ. જેમ કોઇલ રોટેટ થશે, ધ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ ધીમે ધીમે વધશે, અને થીટા કેટલો આવશે? 90ના એંગલે. આપણે જે એક્ઝેક્ટ બતાવ્યું છે. when the coil plane is horizontal and induced EMF is maximum. આ સમયમાં કોઇલ પ્લેન EMF મેક્સિમમ હશે, 90 એ મેક્સિમમ હશે. પછી શું થશે? 180, 360. The variation of EMF is similar to the first half. બરાબર. પહેલા હાફમાં જેમ 0 હતું એમ આવશે. આ 0, આ 90 ધીમે ધીમે વધશે. બરાબર. પછી ધીમે ધીમે ઘટશે. આ 180 ધીમે ધીમે નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ. બરાબર છે. ક્લિયર? EMF is similar to the first half. It is minimum when the plane of coil is perpendicular to the line of flux. મિનિમમ ક્યારે હોય? આર્મેચરની કોઇલ છે એ પરપેન્ડિક્યુલર ટુ ધ લાઇન ઓફ ફ્લક્સ. અને મેક્સિમમ ક્યારે હશે? when the plane of coil is parallel to the line of flux. બે એકબીજાની પેરેલલમાં હશે ત્યારે મેક્સિમમ ફ્લક્સ કટ થશે.
However, in the both case, the coil side cuts the line of flux in the opposite direction. એકબીજાની વિરુદ્ધ દિશામાં ફ્લક્સને કટ કરે છે. Therefore, EMF in the coil is reversed. બરાબર છે. હવે ઇન્ડ્યુસ EMF નું ઇક્વેશન કહીએ તો EMF ઇક્વેશન કઈ રીતે થશે? ઇન્ડ્યુસ EMF બરાબર શું થશે? BLV sin θ. BLV sin θ. બરાબર છે. E એટલે ઇન્ડ્યુસ EMF શેમાં હશે? વોલ્ટ્સમાં. આપણે જે ઇન્ડ્યુસ EMF કર્યું એ શેમાં હશે? તો કે વોલ્ટ્સમાં. બી મેગ્નેટિક ફ્લક્સ ઇન્ટેન્સિટી, કારણ કે આ પરમેનન્ટ મેગ્નેટ આપણે યુઝ કરીએ છીએ એની મેગ્નેટિક ફ્લક્સ ઇન્ટેન્સિટી કેટલી છે? તો કે બી. એલ લેન્થ ઓફ ધ કંડક્ટર, જે આપણે કંડક્ટર યુઝ કર્યું છે એની લેન્થ કેટલી હશે? વી રિલેટિવ વેલોસિટી બિટવીન ફિલ્ડ એન્ડ કંડક્ટર ઇન ધ મીટર પર સેકન્ડ. હવે આપણું મેગ્નેટિક ફ્લક્સ અને કંડક્ટર વચ્ચે જે વેલોસિટી છે, ગતિ છે, એને એ વેલોસિટી છે. થીટા એંગલ બિટવીન પ્લેન ઓફ રોટેશન એન્ડ પ્લેન ઓફ ફ્લક્સ, એ બે વચ્ચેનો એંગલ કેટલો છે? એકબીજાની પરપેન્ડિક્યુલર હશે તો 0, પેરેલલ હશે તો 90. બરાબર છે. ક્લિયર? આ વસ્તુ થઈ ગઈ. હવે સિમ્પલ લૂપ જનરેટર, આ રીતે આપણે જનરેટર જોયું. બરાબર છે. આ એલિમેન્ટરી જનરેટર છે. આનું કન્સ્ટ્રક્શન આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. આ પરમેનન્ટ મેગ્નેટ એન, બરાબર છે. પરમેનન્ટ મેગ્નેટ એન, પરમેનન્ટ મેગ્નેટ એસ, એન થી એસ તરફ આ મેગ્નેટિક ફ્લક્સ લાઈન જાય છે. આ આપણે કોઇલની જે વાત કરીએ છીએ. બરાબર છે. કોઇલ એકબીજાને પેરેલલ હશે તો કટ કરશે નહીં. બરાબર છે. પછી તો આ સિમ્પલ લૂપ ડીસી જનરેટરનું આપણે કન્સ્ટ્રક્શન જોયું. આ આર્મેચરનું લૂપ છે. ક્લિયર છે? આર્મેચરના લૂપ પછી આ સ્લીપ રિંગ સાથે કનેક્ટેડ છે. એક છેડો આની સાથે અને એક છેડો આની સાથે. એની સામે જે આ બ્રશ છે એ બ્રશ રાખેલા છે. શા માટે? તો કે અહીંથી આવતો કરંટ EMF ઇન્ડ્યુસ થાય એ કરંટ કલેક્ટ કરવા માટે. અહીં એક્સટર્નલ લોડ સર્કિટ રાખેલી છે અને આ મેઝરિંગ યુનિટ આપણે રાખેલું છે. ક્લિયર છે? તો આ સિમ્પલ લૂપ જનરેટર છે. હવે જે આપણે પોઝિશનની વાત કરતા હતા કે પોઝિશન એ 0 પોઝિશન. હવે આ પોઝિશન જુઓ કે આ આર્મેચર કોઇલ ઊભી છે. ક્લિયર છે? આર્મેચર કોઇલ ઊભી છે અને એન થી એસ તરફ મેગ્નેટિક ફ્લક્સ લાઈન જાય છે. બરાબર છે. તો આ અહીંયા ફ્લક્સ કેટલું કટ થશે? તો કે મિનિમમ કટ થશે, કારણ કે ફ્લક્સ મિનિમમ કટ થશે. તો EMF કેટલું ઇન્ડ્યુસ થશે? 0. ક્લિયર છે? હવે જેમ જેમ આ પોઝિશન ચેન્જ કરશે અને આ પોઝિશન ઉપર આવશે એકદમ આડી, ત્યાં સુધી આ ધીમે ધીમે ફ્લક્સ વધશે એટલે 90 એંગલે આવે. ત્યારે ફ્લક્સ કેવું હશે? મેક્સિમમ કટ થશે. મેક્સિમમ ફ્લક્સ કટ થશે. મેગ્નેટિક ફ્લક્સ એઝ ઇટ ઇઝ છે, પરંતુ આપણે આર્મેચરના રોટરને રોટેટ કરીએ છીએ, એટલે કોઇલને રોટેટ કરીએ છીએ, એટલે મેગ્નેટિક ફ્લક્સ કેટલું હશે? મેક્સિમમ કટ થશે. બરાબર છે. પોઝિટિવ અને નેગેટિવ આમાં પણ લેવાના છે. બરાબર છે. એટલે અહીંયા મેક્સિમમ ફ્લક્સ કટ થશે એટલે જનરેટરના વોલ્ટેજ ટર્મિનલ કેવા મળશે? મેક્સિમમ મળશે. પછી આપણે એ કન્ડિશનમાંથી આ કન્ડિશનમાં આવશે. ધીમે 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 આમ કટ થશે અને આ પોઝિટિવ હતું એ નેગેટિવ થઈ જશે, નેગેટિવ હતું એ પોઝિટિવ થઈ જશે. આ દરમિયાન આની કન્ડિશન કેવી હશે? જ્યાં મેક્સિમમ હતું ને ત્યાં ધીમે 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 ઘટી અને 180 એ મિનિમમ 0 કન્ડિશન ઉપર, હોરિઝોન્ટલ કન્ડિશન ઉપર એઝ ઇટ ઇઝ જ્યારે 0 એ સ્ટાર્ટ કર્યું હતું એવી જ કન્ડિશનમાં પૂગશે. પરંતુ જે અહીંયા જે પોઝિટિવ હતું એ નેગેટિવ થઈ જશે, નેગેટિવ હતું એ પોઝિટિવ થઈ ગયું. ક્લિયર છે? આ સમજાઈ ગયું? હવે પાછું અગેન રોટેશન સ્ટાર્ટ કરીએ છીએ. રોટેશન સ્ટાર્ટ કરશે એટલે આ કન્ડિશન કેવી આવશે? પાછી એઝ ઇટ ઇઝ આ કન્ડિશન આવશે. તો શું થશે? અહીંયા ફ્લક્સ મેક્સિમમ પોઝિટિવ હતું, અહીંયા શું થશે? મેક્સિમમ નેગેટિવ. વોલ્ટેજ મેક્સિમમ નેગેટિવ થશે. બરાબર છે. પાછો એ જ કન્ડિશનમાં આવશે તો 360 ડિગ્રી પોઝિશન, એટલે કે 0 પોઝિશન. 4 જ પોઝિશન છે, 360 ડિગ્રી કયો કે 0 ડિગ્રી કયો, તો અહીં ફ્લક્સ 0 થઈ ગયું એટલે જનરેટરના વોલ્ટેજ ટર્મિનલ 0.
આ ક્લિયર છે, સમજાઈ ગયું? 0 પોઝિશન, 90 પોઝિશન, 180, 270 અને 360. ફ્લક્સ આર્મેચર આમ કન્ટિન્યુઅસ રોટેટ થશે તો આ રીતે ફ્લક્સ કન્ટિન્યુઅસ કટ થશે, અને ફ્લક્સ કટ થશે એના પછી એના લીધે વોલ્ટેજ જનરેટરના વોલ્ટેજ ટર્મિનલ ઉપર આ રીતે ફ્લક્સ કટ થશે. તો મિત્રો આજે આપણે જોયું પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટર. જો કંઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમ હેઝિટેશન વગર આમાં ક્વેશ્ચન પૂછજો. તો આજ સુધી આપણે જોયું પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટર. બરાબર છે? જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આ લેક્ચરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.